એટલે મારું નામ છે કૃષ્ણરાજ ઘેલવા, પૂર્વ સરપંચ, ઉંમર વર્ષ 67 વર્ષ. એટલે ગામનું જે ખનિજ છે એ રાતના તેમ દિવસના એ ચોરાઈ રહ્યું છે, બરાબર. અને બધાને ખબર જ છે, પણ છતાં બધા ભાઈઓ જ છે, આમાં કોઈ દ્વેષ નથી. પણ એ લોકો અમારો ધંધો છે, એ તો ધંધો તો છે, પણ ખરી રીતે તો આવી રીતે રેતીની ચોરી કરવી ને એ યોગ્ય નથી. ખરું, રેતી આપણી માં છે ને ધરતી આપણી માં છે. એનાથી શું થાય, પાણી દરિયાનું નજીક ને નજીક આવતો જાય છે. અને એ તમે જોશો તો ખ્યાલ આવશે કેટલું નજીક આવી ગયો છે દરિયો, બરાબર. એક બાજુ સરકારો કરોડોનો રૂપિયા ખર્ચા કરે છે કે પાણી સુધરે ને મીઠું થાય, અને બીજી બાજુ ચોરી ચાલુ છે. અને એને અટકાવવા જાય તો એ લોકો કહે છે કે ધમકી આપે છે, તમારાથી થાય તે કરી લેજો. એટલે એનો મતલબ અમારા દુશ્મન નથી, પણ એનો મતલબ એ થયો પ્રશાસન એ લોકો સાથે છે, બરાબર. તો પ્રશાસનનું કામ શું છે, રક્ષણ કરવાનું. એને બદલે જો ભક્ષણ કરે તો આ યોગ્ય છે. એટલે જો રાજા મારે, વરસાદ પલાળે અને અગ્નિ જો બાળે તો પછી ફરિયાદ કોની પાસે કરવી? તો હમણાં એવું સમય છે, તો આ લોકો છે, જેમ અમારો જે પ્રાઇમ મિનિસ્ટર છે બરાબર વ્યવસ્થિત છે, એ કૃષ્ણનો ઉપાસક નીતિમત્તાવાળો છે, તેમ બધા જ જે કર્મચારીઓ નીતિમત્તાવાળા થાય તો જ આ શક્ય છે, નહીં તો આ શક્ય નથી. પણ અમારે નમ્ર નિવેદન છે કે જે અમારું જે આ બોલવું છે એ ધ્યાન પર લઈ અને આવી રીતે આ જે ગામનું ધન છે, ખનિજ છે, એ ન ચોરાય એના માટે વ્યવસ્થિત રહેજો અને બધું એનું વ્યવસ્થિત રીતે એનું રક્ષણ કરો, એવી અમારું નમ્ર નિવેદન છે. કેટલા સમયથી ખનીજ ચોરી થઈ રહી છે ને કેટલી વાર રજૂઆતો કરવામાં આવી છે તંત્ર આગળ? એટલે ઘણા વર્ષોથી, મને ચોક્કસ ઘણા વર્ષોથી એની ફરિયાદો થઈ છે, અને જાહેર સભાઓ પણ યોજાણી છે. જાહેર સભામાં પણ એ લોકો બોલ્યા છે, હું ખોટું નથી બોલતો, કારણ કે જિંદગીમાં ખોટું કર્યું નથી, અને અજાણતા થયું હોય તો એ અલગ વાત છે. પણ એ લોકો જાહેરમાં કહ્યું છે કે અમે ચોરીશું, તમારાથી થાય તે કરી લેજો. સભામાં એ લોકો આવી રીતે કહ્યું છે. ગૌચર દબાણ પણ જરપરા ગામનું વધ્યું છે. ગૌચર તો એવું છે કે હવે ગાયો ચોમાસામાં ઊભી રહે કે ન રહે એની પણ મુશ્કેલી છે, કારણ કે ગાય અમારું સર્વસ્વ છે. અને એનું જો આ જમીન જો આવી રીતે વેડફાઈ જશે તો ગામને પણ બહાર નીકળવાનું થશે. મારું નામ હબુરામભાઈ બાતિયા, ગામ જરપરા. જરપરાનો ખનન માપ વગરનો ચોરાય છે. જમીન ક્યાં જનાવર ઊભી શકે એટલી પણ રહેતી નથી. તો તંત્રવાળાને કેવી રીતે સતર્ક કરવા, ઘણા બધા જુવાનો ભેગા થયા છે આજે, અને એ બારાની બધી ચર્ચા છે. તો મહેરબાની કરી અને ગૌચરની ચોરી બંધ થઈ જાય એટલી જ અમારી પ્રાર્થના. અસ્તુ. જય માતા. મારું નામ માણસીભાઈ ગઢવી, હું જરપરા ઉપસરપંચની અત્યારે જવાબદારી છે મારી પાસે. અત્યારે ખનીજ ચોરી જરપરામાં બેફામ થઈ રહી છે, જેના માટે અમારા તો બધું ભાઈઓનું ગામ છે. આપસમાં ઘર્ષણ થાય એવી ઘટનાઓ પૂર્વે પણ થઈ છે, અને વળી પણ એવી ઘટનાઓ સર્જાય એવું લાગે છે. એના માટે થઈને આજે બધા આપણે એકઠા થયા છીએ, અને આ તંત્રને વારંવાર પંચાયત દ્વારા, ગામના આગેવાનો દ્વારા લેખિત પણ અરજીઓ કરેલ છે, મૌખિક પણ કરેલ છે, અને ફોન ઉપર તો અસંખ્ય વખત એ પછી ખનિજ વિભાગના અધિકારીઓ હોય, પોલીસ તંત્રના હોય કે ભાઈ તમે આવો, આ ખનિજ ચોરી બેફામ થઈ રહી છે, અમે બધા ભાઈઓનું ગામ છે, આપસમાં ઘર્ષણ થાય એના કરતાં આપ જરા એના ઉપર ચોકસી વધુ રાખો, અને જે આ ખનિજ ચોરી કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. પણ વખતો વખત રજૂઆત કરવા છતાંય જેટલું આપણને જોઈએ એટલું પરિણામ આવતું નથી, અને ખનિજ ચોરી દિવસે ને દિવસે વધતી રહી છે. તો તમે ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ છો, તો તમારી આગળ ગામ લોકો કેટલી વાર ફરિયાદ લઈને આવ્યા છે પંચાયતમાં? ગામવાળા લગભગ ડેલી ફરિયાદ હોય જ છે, અને અમે પણ પંચાયતની રીતે એમની ફરિયાદોને ફોલોઅપ લઈ આપણે, હું ગ્રામ પંચાયતમાંથી અમે લગભગ નહીં આપ્યા હોય ને તો બધી કચેરીઓમાં લગભગ લેખિતમાં 50 વખત કીધેલ છે, બધી જ કચેરીઓની. એ પછી ખાણ ખનીજ હોય, પોલીસ વિભાગની હોય, પ્રાંત કચેરી હોય કે પછી એસપી કચેરી હોય, તે સિવાય રૂબરૂમાં પણ આગેવાનોને સાથે રાખી અને અમે લગભગ 10 વખત મૌખિક રજૂઆતો કરવા ગયા છીએ. છતાં પણ જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે 2-4 દિવસ થોડીક કંટ્રોલમાં રહીએ છે, પછી વળી જે પરિસ્થિતિ હોય છે એ પ્રમાણે બેફામ રીતે ખનીજ ચોરી ચાલુ હોય છે. સરકારની તિજોરીને કેટલું નુકસાન થતું હશે આમાં? એ તો હવે આનું આપણે ગ્રાઉન્ડ ઉપર સર્વે કરીએ ને તો લગભગ સેંકડો હેક્ટરમાંથી ખનીજ ચોરી થઈ છે. તો હવે આપણે એનો હિસાબ લગાવીએ
તો એ આપણે લાખો કરોડોમાં નથી પણ સેંકડો હજારો કરોડોમાં ખનીજનું નુકસાન સરકારને પણ થઈ રહ્યું છે. કેમ પગલાં નથી લેવાતા સરકાર અને તંત્ર દ્વારા? એ આપણે જોઈએ જ છે, કારણ કે સરકાર તો પરિપત્રો કરતી હોય છે, એના ઉપર સ્કોડ અને અલગ અલગ ટીમો બનાવતી હોય છે, પણ જે નીચે અધિકારીઓ હોય છે, અમુક અધિકારીઓ એવા હોય છે કે જે સરકારના પરિપત્રને ખાલી રાખી અને બાકી પોતાની રીતે આપણે બધા સમજીએ જ છીએ કે બીજો વહીવટ કરી અને થોડી થોડી છૂટ પણ આપતા હોય છે. મારા ગામના જે વિસ્તાર છે લગભગ 12 થી 15 વિસ્તારોમાં આ ચોરી થઈ રહી છે. અને હમણાં હું ઝરપરા ગામનો રહેવાસી, જન્મભૂમિ મારી ઝરપરા છે, નામ છે મારું કરશન રાજદે ગેલવા. હું પૂર્વ સરપંચ હતો, પણ ત્યારથી આ રેતી ચોરી ધીમી થતી હતી, પણ હવે પૂરપાટ થાય છે. આ સેંકડો એકરોમાં આ તમે જુઓ છો ને, આ જે ખાઈ છે બરાબર ને, તો આ બધા જે અમે તો રૂકાવટ કરીએ છીએ, પણ એ લોકોને જે રક્ષણ માટે સરકારે નિમ્યા છે, મામલેદાર સાહેબ છે કે પછી કલેક્ટર છે કે પછી અધિકારી કોઈ પણ હોય, એની આ ફરજમાં આવે છે અને એ બતાવે છે. એ લોકો હવે છડે ચોક જે ચોરી કરે છે ટ્રકોથી, એ લોકો ગામવાળાને કહે છે કે અમે તો આ ચોરી કરીશું જ, અને એટલું નહીં, તમે આવશો તો ગાડીમાં તમને પણ પીસી નાખીશું, મારી નાખીશું, ત્યાં સુધી ધમકી આપે છે. તો એનો મતલબ એ થયો કે જે શાસક પ્રશાસક વર્ગ છે, મામલતદાર છે કે પછી કલેક્ટર છે કે પછી કોઈ પણ હોય, તો એમાં એનો હાથ છે. અને હાથ એમ જ ન હોય સાહેબ, તમે કલેક્ટર થઈ અને પૈસા ખાઈને આ લોકોને આવી જો પાયમાલી કરો તો ધિકાર છે તમારા કલેક્ટરપણાને, બરાબર ને? અને તમારું જો આ પૈસા વેચી અને તમારી પ્રતિષ્ઠા ગુમાવો છો, તમને જીવવાનો પણ અધિકાર નથી. આ તમારી ડ્યુટીમાં આવે છે. એટલે તમે એમ ન સમજતા અમે નબળા છીએ અને તમારી પાસે માંગણી કરી છીએ. પૈસાથી તમારું પેટ ભરાશે નહીં, પણ તમને આ માટીનો એક તગારો તમને મોકલો, કલેક્ટરને, એક મામલેદાર સાહેબને મોકલું અને એક જે પ્રાંત અધિકારી છે એને મોકલું, બરાબર ને? એ ખાઈને પછી તૃપ્ત થઈ જાઓ, નહીં તો હવે આ ગામ ચલાવી લેશે નહીં. અને તમે જો આ દાદ નહીં આપો ને તો તમારા કાન પકડશે ને એની પાસે અમે જઈશું અને અમે જંપીશું નહીં. માટે વહેલી તકે એક તગારો પણ ચોરીનો હવે આ જમીનમાંથી ઉપડવો ન જોઈએ. જો હવે બધી જગ જાહેર વસ્તુ છે, એમાં કહેવાનું કંઈ છે નહીં. તંત્ર આખું એની અંદર સંડોવાયેલું છે. સરકાર ક્યાંય લીજો મંજૂર કરતી નથી. બાંધકામ બધી જગ્યાએ થઈ રહ્યા છે અને એ બાંધકામ એમને એમ તો થશે નહીં. એ ચોરીથી જ બાંધકામ અત્યારે થઈ રહ્યા છે, એ બધાને ખબર છે. બધા બધું જાણતા હોવા છતાં કોઈ બોલતું નથી. એ આ સમયની કઠણાઈ છે. ખાસ આ ઝરપરા વિસ્તાર ખેતી પ્રધાન ખેડૂતોનું ગામ છે. આજુબાજુમાં ખેતી સારી થાય છે, ગૌચર જમીન પણ આવેલી છે, પણ ક્યાંક ને ક્યાંક દબાણ વધતું જાય છે. એના માટે આપ આગળ શું લડત કરશો? તો સરકારની પોલિસી બેધારી છે. એક બાજુ કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાણી બચાવવા માટે ફાળવી રહી છે, અને જે કુદરતી સ્ત્રોત છે રેતી, જેનાથી વર્ષોથી રિચાર્જ થાય છે, એ રેતી ઉપાડવાની છૂટ છે એક બાજુ. બીજી બાજુ ડેમ બનાવી રહ્યા છે, એટલે નદીઓ જે જીવિત હતી એ બધી મૃતપાય નદીઓ થઈ ગઈ છે, અને નદીની અંદર ગટર કચરો એ બધું નાખવાનું ચાલુ છે. એટલે પાણીના સ્તર ઊંડાઈ જાય છે, બગડતાય જાય છે. અને ઝરપરામાં તો ખાસ જે આ ઔદ્યોગિક વિસ્તાર બાજુમાં જ છે, અને ઉદ્યોગના કારણે દરિયાની અંદરથી ક્ષાર આ બાજુ ઝરપરા બાજુ સતત આવ્યા કરે છે, અને પાણીનું સ્તર પણ ખૂબ ખરાબ થતું જાય છે. તો આના માટે તંત્ર જ જવાબદાર છે, અને તંત્રએ કોઈક સ્પેશિયલ એવી પોલિસી બનાવવી પડશે જો સાચે પાતાળ બચાવવા હશે તો. એમણે ઘણા બધા જે વિશેષજ્ઞો છે આ પાણીના, એમની પાસેથી શીખવાનું છે કે જે મૃતપાય નદીઓ હતી એને પણ જીવિત કરવા કેવી રીતે કરવામાં આવી. અને નદીની અંદર ખાલી બાંધ બાંધી દેવાથી કોઈ રિચાર્જ થઈ જતું નથી. નદીનું જે તળ છે એ તળ દિવસે દિવસે બગડતો જાય છે. અને ફરી પાછું એમ કહેશું કે આ બેધારી નીતિ છે. એક બાજુ રેતીના ખનનને છૂટ આપેલી છે, આમ સીધી રીતે નહીં તો આડકતરી રીતે, અને બીજી બાજુ તમે કરોડો રૂપિયા એની અંદર નાખી રહ્યા છો અત્યારે. એટલે અમારી માંગણી એ પ્રકારની છે કે સ્પષ્ટ નીતિ બને. બાંધકામ માટે પણ એ લોકોએ કંઈક વ્યવસ્થા ઊભી કરવી પડશે. અને આટલા નિયમો હોવા છતાં જીપીએસ લાગ્યા, રોયલ્ટીની તપાસ થઈ, તેમ છતાંય આજે ચોરી થઈ જ રહી છે. તો એનામાં ક્યાંક ને ક્યાંક તંત્ર મળેલું લાગે છે. શું ઝરપરા ગામની સમસ્યાઓ વધી રહી છે?
મારા પહેલા ઘણા વક્તાઓ ખનીજ વિશે ચર્ચા કરી, પણ મારી સોચ પ્રમાણે જરપરા ગામની અંદર ખરેખર જે રેતી માટીની ચોરી થાય છે એવી રીતે જરપરામાં કોઈ ખનીજ માફિયો છે જ નહીં. કારણ કે ખનીજ માફિયા જરપરામાંથી ચોરી નથી કરતા, ખરેખર એની પાછળ પ્રશાસન ઊભો રહીને ચોરી કરાવે છે. જરપરાની અંદર લગભગ નાના નાના છોકરાઓ જેને ખબર ન હોય કે આ આપણે ચોરી કરીએ છીએ કે લીગલી છે, એવી રીતે ઠીક લાગે ત્યાંથી, જેમ મજા આવે ત્યાંથી ખનીજ ચોરી થાય છે. એની પાછળ સરકારના અધિકારીઓ અને પ્રશાસન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પાછળ છે, ત્યારે આટલું આ ખનન ચોરી થઈ શકે. ખરેખર નકર અગર જો ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને તમામ પ્રતિનિધિઓ અને પ્રશાસન જો એની નીત સાચી હોય ને તો જરપરામાંથી નહીં ક્યાંથી એક કાંકરી કોઈ ઉપાડી ન શકે. પણ આની પાછળ મોટો ષડયંત્ર છે. ખનીજ માફિયાઓને તો ખાલી આગળ મોરો બતાવે છે. આ છોકરાઓ શું ખનીજ ચોરી કરી શકશે? આના પાછળ મોટું પ્રશાસનનો હાથ છે. અને ખરેખર તમામ પૈસાઓ આના જે કંઈ ચોરીના જે કંઈ પૈસા જાય છે એ પ્રશાસન પાસે જાય છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના પાસે જાય છે. અને આ બિચારા જે ખનીજ ચોરી કરે છે ને એ તો હમણાં પણ ભૂખ મરે છે. એનો એક ડમ્ફર પકડાઈ જાય તો એ ખરેખર ઘરે બેઠા હોય છે, બીજાને કહે છે કે હવે અમારું ડમ્ફર કેવી રીતે છૂટો થશે, અમે કેવી રીતે આના હપ્તા ભરીશું. એ તો પોઝિશન છે. ખરેખર આ તમામ ડોસ આપવું હોય ને તો પ્રશાસનને આપવું જોઈએ, જે પ્રશાસન આની પાછળ ખરેખર ઊભો છે ને ચોરીઓ કરાવે છે. મહારાજ, મારું નામ સામત વિશ્રામ સાખરા. હું વર્ષોથી ગૌચર બચાવ સમિતિનો મંત્રી તરીકેની જવાબદારી છે મારી પાસે. અને આ ખનન થઈ રહ્યું છે એ ગૌચરમાંથી જ થઈ રહ્યું છે. અને અમારી આ અમૂલ્ય ગૌચર અને અમૂલ્ય અમારો જંગલ, આ મીઠા ઝાડવાઓ, બાવળોના જે હજારો વર્ષોથી જે હયાત છે, એ બાવળો આજે બાવળોનું નિકંદન નીકળી ગઈ છે. જુઓ તો ખરા કેટલો આ ખનન સાથે બીજું બધું પર્યાવરણનું નુકસાન થાય છે. અને આની ભરપાઈ કોણ કરશે? સરકાર કરશે કે કોઈ બીજો કોઈ કરશે કે ખનન માફિયાઓ કરશે? કોણ કરશે? આ જમીન ગામનું નુકસાન થાય છે એ બહુ ભયંકર હદ રીતે થાય છે. અમારી જો અહીંયા પંચાયતો છે, પંચાયતો શું છે? પંચાયતો બધી નિષ્ક્રિય પંચાયતો છે. આજે જે જવાબદારીઓ છે એ જવાબદારીઓને ખરેખર અહીંયા હાજર રહેવું જોઈએ, આ બધું બચાવવું જોઈએ, પ્રયત્ન કરવા જોઈએ. જ્યારે જેની જવાબદારી હોય એની, પંચાયતો તો બદલાતી રહે છે, પણ જેની જ્યારે જવાબદારી હોય એની ફરજ બની રહે છે કે આ વસ્તુનો બચાવો કરે, ગમે તેમ કરીને કરે, તાલુકામાં જાય, જિલ્લામાં જાય, અને જ્યાંથી મદદ મળે પણ આ ખનન અટકવું જોઈએ. અમારી સતત માંગ એ જ છે. અને આજે આટલું ખનન થાય છે. અમારી ટોટલ મહારાજ 2700 એકર ગૌચર જમીન છે, એમાંથી થોડી ઘણી કંપનીમાં જ ગઈ છે અને કંપનીને પરત મળી છે. અને એના ખનન ન થાય એના માટે હમણાં કંપનીએ જે હમણાં 2 માણસોનો પગાર કંપની ચૂકવે છે, આજે પંચાયત નથી ચૂકવી શકતી, તો કંપની પગાર ચૂકવે છે. આભાર કંપનીનો પણ અમે પણ કહીએ છીએ. અને આ લોકો છોકરાઓ જે એની અહીંયા ચોકી કરે છે એ ચોકી બહુ સારી રીતે કરે છે. છતાં શું છે કે રાતનો સમય છે ને રાતના સમયમાં ખૂબ મોટું પાયેમાં ખનન થાય છે અને અમને બહુ મુશ્કેલ થાય છે. અને ખનન માફિયાઓ શું છે કે જેને આજે રૂપિયા મળતા હોય, કરોડો રૂપિયા મળતા હોય, તો એ તો બીજાને ક્યાંક મારી નાખવામાં પણ ઊભા રહી જાય. અને અમારો થોડાક દિવસ પહેલાંનો એક બનાવ હતો કે અમારો ઉપસરપંચ ખેતસિંહભાઈ, અમે સાયરા એરિયામાં ત્યાં રેતી બચાવવા માટે ગયા અને મારાથી થોડોક આગળ હતો ખેતસિંહભાઈ, અને હું ડમ્ફરવાળો ગાડી રેતી ખનન કરીને આવતો હતો અને અમે એને પકડવા માટે ગયા. ત્યારે એ ગાડી જો ઉપસરપંચ ઉપર જો કદી ફેંકવાની એની તાકાત હોય તો વિચાર કરો બીજા માણસોની શું હાલત હોય. ગામનો ઉપસરપંચ હોય, એના માટે એને મારી નાખવા માટે ગાડી નાખતા હોય, તો એ આખર ક્યાં સુધી આ બધું આ સહન થશે અને ક્યાં સુધી આ બધું ખનન થશે? અમે તો હવે બહુ અમને હવે ખરેખર એક ચિંતા થાય છે કે આ ગામનું શું થશે, આ જમીનનું શું થશે, આ સીમાડાનું શું થશે, આ પર્યાવરણનું શું થશે? આ ખનીજ છે, અમૂલ્ય છે. મહારાજ, મેં કાલે તમને વાત કરી કે અમારું કાચું સોનું છે. આ કાચું સોનું નીકળી જશે તો અમારા ગામની હાલત શું થશે? એના ઉપર તમે કવરેજ કરો. સરકારને પણ પ્રશાસન છે એ પ્રશાસન, કારણ કે હમણાં જો અમે જોઈએ તો સરકારી મિશનરી તમામ ફેલ છે આમાં. અમે ખ્યાલ છે, અમારી 4 વર્ષથી અમારી પંચાયત છે ને 4 વર્ષથી અમે ખાસ એના પર મહેનત કરીએ છીએ. અમે તો ગૌચર માટે મહેનત કરીએ, કોઈ પંચાયતને માટે મહેનત નથી કરતા, કારણ કે કાયમી કરીએ છીએ. આજે 17 વર્ષ ત્યાં કરીએ છીએ. કોઈ પંચાયતો બદલાઈ જાય કે કોઈ બીજાની પંચાયત આવે કે ભાજપ કોંગ્રેસ સાથે અમને કોઈ સંબંધ પણ નથી. અમને ગામની સંપત્તિ સાથે સંબંધ છે, કોઈ સાથે વેરઝેર પણ નથી, કોઈની પક્ષપાતી પણ નથી કરતો. આમાં લગભગ 15-20 જણા ખનન કરે છે, એમાં કોઈ એકનો નહીં ને બીજાનો નહીં, એમ અમે ક્યારે પણ પક્ષપાતી નથી કરી.
ખનન બંધ થાય તો બધાનું થાય, એકનું થાય ને બીજાનું ચાલુ હોય એ ક્યારે પણ અમને પોસાશે નહીં. કદાચ કોઈ કરશે તો એ પણ અમે કરવા નહીં દઈએ. બસ અસ્તુ. અમારો જરપરાનો જે ગૌચરનો એરિયા છે એ ટોટલ એરિયા અમારો 2700-2800 એકર ગૌચરનો એરિયા છે. એમાંથી 1000 એકર 2007માં કંપનીને જમીન જે સરકારે આપી એમાં વધીને પાછી 400 એકર અમને પરત મળી જમીન. ગામે જે મહેનત કરી, આખો ગામે લડત કરી અને સરકારે જે આપી દીધેલી જમીન હતી એમાંથી 400 એકર પાછી મળી. તો હવે અમારા પાસે 2200 એકર જમીન છે હાલના તબક્કામાં. ગાંધીનગર પણ ગયા હતા, સીએમ સાથે મિટિંગ પણ થઈ હતી, રેવન્યુ મિનિસ્ટરને મળ્યા હતા અને જેમ બને તેમ જલ્દી એ 400 એકર પણ જરપરાના નામે થઈ જાય તો 2200 એકર જે જમીન છે ને, હવે અમને ચિંતા એ છે કે 2200 એકર જમીન જરપરાની છે, અમે બચાવી છે. જરપરાના વડવાઓ વર્ષોથી મહેનત કરીને આ જમીનને બચાવી રાખી છે. તો હવે આ જમીનની હાલત શું છે એ અમે હમણાં અહીંયા આખા બધાને બતાવવા આવ્યા છીએ કે આ જમીનની ગૌચરની હાલત શું થઈ છે. મહારાજ, આ કિલોમીટરમાં ખનન થયેલું છે. જ્યાંથી 4-5 ફૂટ જે રેતીનો જે મીઠો ભાગ છે એ બધો નીકળી જાય તો જુઓ આ બાજુમાં જ હમણાં આ ખારો પાણી, દરિયાનું પાણી આવી ગયું છે. આ દરિયાનું પાણી આવી ગયું તો આ મીઠા ઝાડવાઓનું ભવિષ્યમાં શું થશે? અને આવી રીતે છાર આવતું જશે તો અમારો જરપરા ગામ છે ને એ આખો ખેડૂતોનું ગામ છે, માલધારીઓનું ગામ છે. અમને સીમાડાની જરૂરત હોય છે, અમને પાણી મીઠાની જરૂરત હોય છે અને આ બધી સમસ્યાઓ સર્જાય એવું હવે અમને લાગે છે. બહુ ચિંતા થાય છે. અમે મહેનત સતત અમે પ્રયત્ન કરીએ છીએ પણ છતાં પ્રશાસન એવી કુંભકર્ણની નીંદમાં સૂઈ ગયો છે કે એ જાગવા માંગતા જ નથી. અમે ઢંઢોળીએ ત્યારે કદાચ 8 દિવસ જાગે પણ પછી પાછા સૂઈ જાય. અમે જગાવીએ અને પાછા સૂઈ જાય. તો આવી રીતે હવે બહુ મુશ્કેલ થાય છે. ન કોઈ સરકારી મિશનરી કહું તો બધી ફેલ છે. તો એમાં શું છે કે આ રૂપિયા બધાને વહાલા હોય છે અને રૂપિયાની લાલચમાં અમારો આ અમૂલ્ય ખનિજ, અમારો આ કાચું સોનું બધું લૂંટાઈ જાય છે. એમાં અમને ગામના બધાને ચિંતા થાય છે અને હવે અમે એક વિચાર્યું છે કે જો પ્રશાસન ન જ જાગશે તો અમને ના છૂટકે હવે બીજા રસ્તાઓ અપનાવવા પડશે. અમને બધા ગામ આખો ભેગો થઈને આક્રોશમાં આવશે. ભવિષ્યમાં ક્યાંક પણ અમે મોટો આંદોલન પણ કરશું, કારણ કે આ હવે અમે સહન નહીં કરીએ. હવે આનો હદ આવી ગઈ છે. તો આના માટે પ્રશાસન કંઈક અમે આશા રાખીએ છીએ, મોદી સરકાર ઉપર આશા રાખીએ છીએ કે ભલે અહીંયા નજીકમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતું હોય પણ ઉપર મોદી સરકાર છે. મોદી સરકાર આ બધું સાંભળશે, અમારા સત્યને કંઈક વાંચા આપશે અને આને કંઈક બચાવો કરશે અને જમીન ઉપર બચાવો કરે એવું અમને હવે આશા અમે રાખીએ છીએ, ખાલી વાતોથી નહીં. મારું નામ હબુરામભાઈ બાતિયા, ધંધો પશુપાલન ને ડેરી ઉદ્યોગ. અમે આજે તમારો પણ ન્યૂઝવાળાનો પણ આભાર માની કે 2 દી થયા અમારા ભેગા પાણી વગર અને તડકામાં અને આવા બાવળના કાંટામાં ફરો છો અને સાચી વાતને ન્યાય આપવા, તો એ બદલ પણ તમારો આભાર. અને તમે એ સમજો છો 2 દિવસથી કપા ચાલુ છે, એ અમારાથી તો કંઈ ગણતરી પણ ન થઈ શકે કેટલા કરોડોનો માલ જતો રહ્યો છે. તો હવે મહેરબાની કરી અને ઉપરના તંત્રવાળા સત્ર કરાય અને અમારા ભેરા રહે અને એ અમે સુઈને એ જાગે ને એવો હવે અમારો વિનંતી છે. એ આગળ